સમય બતાવે કે કોણ કેટલામાં છે, બાકી મોઢા તો બધા મીઠા જ હોય. હર હર મહાદેવ. તો આજે આપણા ખેતરમાં આવી ગયા છે અને આજે ઘઉંનો પોંક બનાવવાનો છે. અમુક સિટીમાં રહેતા લોકોને ખબર પણ નહીં હોય કે ઘઉંનો પોંક કઈ રીતે બને. તો આજે આપણે બનાવવાના છીએ ઘઉંનો પોંક. તો આ મારું ખેતર છે. આ બધા જ ઘઉંનું વાવેતર કરેલું છે અને આ સાઈડ તમે જો, આ સાઈડ શેણાનું વાવેતર કરેલું છે અને એની બાજુમાં પણ ઘઉં છે, એ પાછળથી વાવેલા છે, એ જ લીલા છે. તો મસ્ત રીતે હવે આપણે ઘઉંની ડુંડિયું જે કહેવાય તેને આપણે કાપી લેશું. આ તમે જોઈ શકો છો, આ રીતના આપણે પાકી ગયેલી નહીં અને કાચી પણ નહીં તેવી જે આ ઘઉંની ડુંડી કમ્પ્લીટ થાય તે આપણે તોડી લેશું આ અલગથી. આ તમે જોઈ શકો છો. તમે જો, આપણે આ રીતના જે ખાટી ઘઉંની ડુંડિયું છે તે આપણે કાપી લેશું અને અલગ લઈ લેશું. ઘઉંની ડુંડીઓ આપણે કાપીને કમ્પ્લીટ કરી લીધી છે, આ તમે જોઈ શકો છો. હવે મસ્ત ભઠ્ઠો કમ્પ્લીટ કરીને આપણે શેકી લઈએ અને તમને બતાવું કઈ રીતે પોંક બને છે. જોકે એમાં જાદુ કાંઈ હોય નહીં, ખાલી શેકવાનું અને ફર્સ્ટ ક્લાસ સાફ કરીને દાણા અલગ કરી લેવાના હોય. તો હમણાં તમને બતાવું પોંક કેવો બને છે.